तो ब्रह्मलोक मढुड़ालु हमीर भगीरथ शिव सोरठ सिर धरी एवह धार खळ खळ नीर निर्मल ज्या जाज गंगा अवतरी तो ब्रह्मलोक मढुड़ालु हमीर भगीरथ शिव सोरठ सिर धरी वह धार खळ खळ नीर निर्मल ज्या जाज गंगा अवतरी अनबुधारवा तन सगर चारण एक नेहड़ा मानी श्री एनव लाख पोकण अकड़ नरे हेज होनल अवतरी माये होनल अवतरी માંડવી ગામ નરવૈયા એટલે આમ તો શબ્દ ભ્રષ્ટ થયો એટલે નાડોદા કીધા એવા રાજપૂતો વળે ને દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો દાદ ખાયો ને વેશ મેલો તો આવા રાજપૂતો એમાં ડોડિયામ પરિવારના કુળદેવી એટલે ભગવતીમાં વેરાઈમાં ભગવતીમાં મેલડી માં અંબા આ જગદંબાના ફોટાની પ્રતિષ્ઠાનો એક જબરજસ્ત આ કાર્યક્રમ અને એમાં આનંદ કરાવવા માટે ભાઈ શંકરસિંહ તો તમારા આમ તો સમાજનું આખું ગૌરવ છે. એકવાર જોરદાર તાળીઓથી સિંધવને વધાવી લ્યો અહીંથી. ભાઈ ગોપાલે પણ ભજનની શરૂઆત કરી. હું પણ થોડો આપને આનંદ કરાવું અને એવો આનંદ કરવો છે ત્યારે માને વંદના કરી. પણ એ પહેલા હું મારા બધા ડાયરામાં ગુજરાતની ઓળખ આપું છું. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણ લખે છે કે આપણી ગુજરાત કેવી છે. શું કીધું આમાં? તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિર થી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા એક નાક ને કારણે મર્દ નર નારીઓ હરખથી મોત ના સાજ સજતા અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી એ ભલી ભારતી ભોમની વંદુ તન જાવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. સમજદાર છો એટલા વાત હું કહું છું, સાંભળજો આ કવિતામાં. આ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં અનવલો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય અને ઘોડા હાલ્યા જાય. જુનાગઢની હાર થઈ, પાટણપતિ જીતી જાય. સોલંકીઓની ચડાઈ જુનાગઢની હાર થઈ ગઈ. રાખેંગાર મરાણા યુદ્ધમાં ઉપરકોટ આખો જુનાગઢનો જીતી લીધો. પણ મારી આબરૂ સલામત નહીં રહે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. વાત સોમાને આવીને ઉભી રહી ગઈ હતી. હવે જાવું ક્યાં? અને તેથી ઘોડા તૈયાર કર્યા અને કીધું મંડો આંખમાં ઘોડાને જીવતા તો બાવડું કોઈનાથી જલાય નહીં. અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય. પાછળ પાટણપતિની ફોજ મરણ મેવાડા તણે આજ પીઠી આવે. પાણી ખૂંદતી ધૂળની ડબરી ઉડતી આવે. હાલતા હાલતા ઘોડા વઢવાણના ભોગાવામાં પૂગ્યા શંકરસિંહ. અને વઢવાણના ભોગાવામાં ઘોડામાં પૂગ્યા ને ત્યાં તો પાછળથી પાટણપતિની ફોજ વહી આવતી હતી. ખબર પડી કે બહુ જાજુ છેટું નથી. ત્યાં તો બેઠેલી રાજપૂતાણીએ ઘોડાને ઠબકો આપ્યો. સાંભળજો, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી ધોડા જાતા ઘોડાને ઠબકો દીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના. જુનાગઢ તો હારી ગયું, રાખ હેંગાર તો વયા ગયા, યુદ્ધમાં કામ આવી ગયા. અને મને જો પાટણપતિ બાવડું જારે લઈ જાય ને તો ગુજરાતના ગામતરા કરવા પડે. કાં તો ગુડા વાળી જાઓ અને કાં તો અહીંથી ડાબા હંકોડો. તેથી બે ઘોડાના પગ ગુડા વાળી ગયા અને જમણા પગેથી અગ્નિ લાગી અને રાણક દેવી રાજપૂતાણી એને પાટણપતિની ફોજ પૂગે ઈ પહેલા તો જગદંબા જેવી રાજપૂતાણી હળગી અને સતી થઈ ગયા. આવી દીકરીઓ આ દેશમાં આવી રાજપૂતાણીઓ જન્મી છે ત્યારે
તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને એમાં સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભાઈ થાંભલા આઈ વાટ જોઈ જુધની ગામ જાપે ભલી ભારતી ભૂમની વંદુ તન આવડી ધન વો ધન આ ગુર્જર ધરણી તન ધન ઓ ધન ગુર્જર ધરણી. અને હવે સાંભળજો, જ્યાં ભગવતીની ધજા ફરકે છે, જ્યાં માતાજીની પ્રતિષ્ઠા, મંદિર નવા, મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વો તો જૂના ને જૂના. આવી ભગવતી વેરાઈ બિરાજે છે ત્યારે મને યાદ આવી કેવી છે આપણી આ ધરતી. આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં એવી ખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભોમની વધુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી ધન ધન હો ધન આ ગુર્જર ધરણી. સુકાયું સંસારમાં પણ ભગવતી પણ મારી ભગવતી બની વાદળ્યું અને અમારા સુકાયું સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા દલના ખોડલી અને અમારા કુળમાં ઈ કરે હોય પણ હવે જાવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા કોઈ મોટું નહીં અને એમાં નહીં કાલની વાત પણ અડધી રાતે ઊભી રહે. અરે ઈ તો સમરો ત્યાં સાક્ષાત
ફગે ખરો અનોલા વીર વીર અર્જુન નો બાણ પણ મારી વેરાયું વેણ ફગે નહીં ભલે પલટ જો જાય બ્રહ્મા જડિયો જંગલમાં વસે અનવાળી ઘોડાનો દાતાર પણ ત્રુચો રાવળ જામને અરે રે એને આખી દીધો આખો હલાલ જન્મી તું જગતા પણ રાજલ રખો મારા ખુશે અરે રે આજ ઈશ્વરિયા ભગવત તો ભજતા અને બોલો માહેશ્વર આવી મળે પણ આ તો મળે ને એક જ અરે રે ઈ તો કરોડ ઉપાય કાગડા ગોળ થાય છે બધાય એક માતાજીના સાનિધ્યમાં ભગવતીના ખોળામાં બધાય રહેવાના છે વરહતા રહીજો અને હજી નંબર પડે છે ફિલ્મ આખું બાકી છે યાર ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए जितना दिल साफ रखा उतने ही गुनेगार हो गए यार હું ઘણી વાર કહું છું દુનિયામાં ભોળા જ હલવાઈ જાય ઝરડા કોઈ દી હડફેટે આવ્યાના દાખલા છે જ નહીં એ તો મારા બેટા મારા કણા ગમે ને સીડું પાડી નીકળી જાય છે પણ ખોજા હલવાઈ જાય છે હવે હા વળજો આ તો ડોડિયા છે વાત કરી સારંગી ડોડિયાની અને બહુ ઘણા બધા પ્રસંગો એવા છે આપણા ઇતિહાસો એવા છે કે જેમાં રાજપૂતોએ બલિદાન આપ્યા છે અને હવે 1947માં દેશ આઝાદ થયો પણ દેશ આઝાદ નહોતો અને જેથી રાજાશાહી હતી તેથી તો ગાયું માટે બેન દીકરી માટે કેટલાય પાળ્યા હું શરૂઆતમાં હમણાં કહેતો મેં બેટા વિપુલસિંહ બધાય ત્યારે કે મેઘાણી ઝવેરચંદ સૌરાષ્ટ્રમાં ફર્યા દુલેરાય કાયાણી કચ્છમાં ફર્યા સૌરાષ્ટ્રની રજદાર છે કચ્છની રજદાર બની આ વઢિયાર પંથક આ બનાસકાંઠો જો કદાચ મેઘાણી આવ્યા હોત ને તો બીજી બે રસદારું લખવી પડત મેઘાણીને એટલા પાળિયા છે આ ધરતીમાં એટલા બલિદાન છે આ ધરતીના તો મેઘાણી એક આઠો જો મારો આવ્યા હોત તો હજી બીજી બે રસદારું લખવી પડે એટલા પાળિયા ને એટલા બલિદાનોની આ રાજપૂતોની ભૂમિઓ છે ત્યારે મને યાદ આવે છે આ યાર
રજપૂતી તણો અને હવે આડો યુવાનો પણ મારા રાખો જય સિયારામ જય સિયારામ પણ મારા રામા તે રજપૂતી તણો અને આમાં આડો યુવાનો પણ આ તો લીધા પહેલા અવધના ધણી લગભગ તો યંગ જનરેશન બધું આગળ બેઠું હોય પણ આ તો બધી પાઘડીઓ આ વડીલો દેખાય છે સફેદ કપડામાં પાઘડીઓ પચા આમાં એકેય આટાળી નહીં આ તો ઈ ઘોડો ની હવાર મેં તો મીઠે ભાળ્યો નહીં માંગડા આ બધા વડીલો આમાં બેઠા છે એટલે મારે સંસ્કૃતિ સભર તમારી સામે આટલી બધી સંખ્યામાં માતાઓ બહેનો એવી કઈક લોક સાહિત્યની વાતો કરવી છે કે દીકરી અને બાપે ભેળા બેન સાંભળી શકે અને દીકરો ને માય ભેળા બેન સાંભળી શકે એવી આપણી આ પરંપરાની લોક સાહિત્યની વાતો છે ત્યારે મને આ દુહાઓ યાદ આવે છે લે અને એને પીરાય હુકવી ભણવાના બાવે ભણ્યા બાવે આરબને બાળ્યો અને એને પીરાય હુકવી પીર પણ આ તો ગોંડલિયાની ગાદીએ એ બોલા પ્રથમે ચડાવવાની गम का गुगरू का डोलू का डम का बोवा तू हम का डम 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 का डमरू का गगन गणं का गहरे सा रण दूर रणं का भैर भणं का गगन गणं का गहरे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर महादेव महादेव हर हर महादेव महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय પણ આ બધા વીરવાર છે સપાખરા આપણે રોજ સાંભળી છે એટલે હવે હું ફરમાશ આવે તો બોલું છું બાકી મેં ઓછું કર્યું કારણ કે હવે જ્યાં જોવો ને સપાખરા થામાં મળે છે એટલે બહુ ઓછા ગાઉં છું અને સપાખરા આપણા વીરવરતાના ગીતો છે આ છંદો છે કારણ કે જ્યારે આ સમય હવે બુંગિયા ઢોલ વગાડવાનો જમાનો છે ને એ ટાઈમ હતો એ સમયમાં આપણે બુંગિયા ઢોલ વગાડતા અને એ ટાઈમે જ્યારે કોઈ ધર્મની માટે થઈ કોઈ બેન દીકરી માટે થઈ અને કોઈ જ્યારે ગાયુની વારે ચડતા હતા વાર કરજો કોઈ ધણી આ કાળજા વેરતો હાથ જે સાંભળે પછી કેમ બેસી રહે છત્રી બેઠો આવા હાલ સંભળાતા અને ત્યારે આ બધા ગીતો ગવાતા હવે સમય છે ને પણ આપણે ભૂતકાળને એટલા માટે યાદ કરી છે કે આ જૂનું ભૂલી ન જવાય ત્યારે મને એક બે ગીતો સારંગજી ડોડિયા જેવા મરદમાણા જ્યારે યુદ્ધના મેદાનમાં ઉતર્યા હોય ત્યારે કેવું લાગે છે આગ લાગતા હાલિયા સુરા લડવા મેદાન માથે માડિયા પલાણ ઘોડા ગુણ ગામ હાડ એગાડી તાળિયું બોલે મનાણી ગાળિયું શિવ ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન
દેવા માંડવે હાલિયા સુરા માલવાને મોત હેમાળા ભણેથી શિવ. હવે તેથી ઈ જમાનો એવો હતો, તેથી આવા ગીતો ગાતા અને પછી એનું પુરાતન ચડે અને પછી યુદ્ધના મેદાનમાં ઉતરે અને પછી ધર્મને બચાવવા માટે યુદ્ધો થતા. હવે ભારત આઝાદ થઈ ગયું 1947 માં. હવે કુંડિયા ઢોલ વગાડવાનો એ સમય છે ને, પણ એ સમયની વાતો આપણે ભૂતકાળ ને વર્તમાનમાં એટલા માટે યાદ કરી છે કે વડવા હોય પરાક્રમ જે કર્યા છે એ પરાક્રમ ભૂલાઈ ન જાય. કારણ કે મને દુઃખો બહુ ગમે છે કે જેને પોતાના બાપ દાદાની વાતો સાંભળી ન જીવનમાં, પોતાના પરિયતણા જેને નિવળ પગમાં ન હોય એવા કર્મ હીણાને પછી કાઉ ઠબકો કલ્યાણ મન. એમ જેને પોતાની વડવાની વાતો સાંભળી હોય તો બેટો બાપ તણે જો ચીલે નો ચાલે તો એમાં જનની કાઉ જણા પછી ભરું લાગે વેરડા. આ બધા દુહા છે. મારો બાપ મારા બાપનો બાપ આવો હતો, આ નશો હતો. અટાણે બે પેક મારી જાય તો મને કોઈ, હવે તમારી ભલી નશા તો કોક ઉતારીને વ્યા જાય. આ નશા કોઈનાથી ઉતર્યા નથી યાર. ભગવાન સુધી ભોગવાનો નશો હોય, પોતાના વડવાનો નશો હોય, પોતાના કુળનો નશો હોય. અને આવા જેને નશા કર્યા છે એના ઇતિહાસ કાયમાં સુવર્ણ અક્ષરે ઇતિહાસના પાને લખાઈ ગયા છે. એવી વાતો કરવી છે જેને કેવા નશા કર્યા છે. પણ હવે સાંભળજો આમાં ભાઈ આવીએ સંકટના ભડે તારવા ચારણા બેડો નામરા બ્રાહ્મણા લીએ વધારાની નૂર ચારણી પધારે મૈયા સુધારણી હવે સારા હિંગળ આજા હાજ માતા હાજરા હાજુર. આશા મોરા દૂર રેસી સડા વાળી માંડ રાળી તુજ નમા ભૂતાળી મમાય. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી અખા વિજય સણી વાગે સોરી દેવી આ વડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી પ્રજા પ્રેમ તોતળા બેસરા હોલ કામણા દેખાય. ભાઈ આવંડ છાવંડ હાથી ખેલિયા ભાઈ આવંડ છાવંડ. આવી ભગવતી આવી જે ઢેલિયા વાળી આવી માં આવી વાતો છે જગદીશભાઈ. हमें तो अपनों ने लूटा गैरों में कहा दम था हमारी कश्ती डूबी वहां तो पत्नी भी कम था यार. અને હવે સાંભળજો આ શેર મને ગમે છે, તમને ગમશે. मोहब्बत की कश्ती पे जरा सोच के बैठना, मोहब्बत की कश्ती पे जरा सोच के बैठना. अगर चलती है तो किनारा नहीं मिलता और डूब जाती तो कोई सहारा नहीं मिलता यार. અને હવે સાંભળજો આ ભગવતી આ જગદંબા મેં કીધું હજી તો મારે માતાજીની વાતો કરવી છે આયા. એવી નવલાખ લોબડિયાળી એવી જગદંબા તૃણા ઓટ મે ડુંગરા તું ખપાવે તું વાદળના પહાડ માથે પછાડે અને સરિતા બની ગુગવે ઘોર તાડે. આવી જગદંબા સમજદાર બધા છો એટલે પ્રસંગો તમારી સામે કેવા છે. પણ માને છેલ્લી પ્રાર્થના છેલ્લી વંદના. અને જો તારા દિલ્હીના કાંગરા એક થપાટે ઊંધા ન કરું તો ઉદાની રાજબાઈ નો કેવો ચરણવાના ફાદર માંથી આ ભગવતી રૂપ સિંહણ રાજલ બની અને ડણકી તું ડાઢાળ. ત્યાં તો અકબર ઉભો થર હરે એને બીબડિયું ને બાળ. ભગવતી રાજબાઈ જીદી સિંહણ થઈને દિલ્હીની દોઢીએ ડણક દીધી. ત્યાં તો અકબર ઉભો થરથર તો અકબરને એમ કીધું તું આમાંથી ભણેલા ગણેલા ઇતિહાસ વાંચ્યા હોય ખબર હોય અકબરના દરબારમાં નવરોજા ભરાતા અને નવરોજા ભરાતા એમાં હિન્દુના દીકરીઓની જેથી લાડલૂટ થતી હતી. તેથી ભગવતી રાજબાઈ કીધું તું કે આજ પછી જો કોઈ હિન્દુની દીકરીઓની લાડલૂટ થાય અને જો તારા દિલ્હીના કાંગરા ભડક્યાનો બાળું તો ઉદાની રાજબાઈ નો કેવો આ જગદંબા રૂપ સિંહણ રાજલ બની ડણકી તું ડાઢાળ. ત્યાં તો અકબર ઉભો થર હરે એની બીબડિયું ને બાળ. આવી ભગવતી આવી જગદંબા છે. ત્યારે
ભવાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સજન સોઈ દે જગમાં જીત દે માં ભવાની જગમાં જીત દે માં ભવાની વરાણા છે ત્યારે ભગવતી ખોડિયાર માટે મને આ ઘડી યાદ આવે વરાણામાં બેઠી છે માં ત્યારે હલાજી તારા હાથ વખાણું પટી તારા પાગડા એ મોજ મારે હું ભાજ મોજ મારે હું મોજ મારે હું રે પણ આમાંની એક કડી મને બહુ ગમે છે એ તમને કહી દો સમજદાર છો એટલે ગરીબ દીકરી હતી નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે મારે ઊંચો આવ જકે ધર નીચે મોકળ ના ધણી દુનિયામાં ગરીબી બોલવી બહુ હેલું ગરીબાઈમાં જીવવું ને એ બહુ અઘરું ઘણાને હાથમાં માયક આવી જાય એટલે બહુ મોટા ભાષણ કરવા માંડે પણ એ બધાને ખબર નથી ગરીબાઈ કેટલી નજીકથી જોઈ હોય ને પૂછો ખબર પડે ન હોય તેથી કકરાવાના ન હોય યાર એ તો ખીચામાં પૈસા હોય વજન હોય એટલે મોટી મોટી વાતો થાય પણ ન હોય એ ગરીબ પરિવાર જે હોય એને કોક દી પૂછો ખબર પડે ગરીબીની વ્યાખ્યા શું કહેવાય અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે દાન છુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે સાંભળજો આમાં અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં ઇન્સાન છુપાયેલ ક્યાંક ધોળા લુગડામાં માણા છે તો ક્યાંક ધોળા લુગડામાં ગુંડાઈ જોયા છે એવું નથી બધા એમાં નથી બધા એમાં છે એ વાત નથી હવે સાંભળજો અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે અમે ઝૂંપડામાં અમીરાત વાળા આદમી જોયા છે અને અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી કઈ હતું જ નહીં પૈસા હોય તો આ સુધી આવે ને 5000 નો ઘોળ કરવા 25000 નો ઘોળ કરવા પણ ખૂણામાં બેઠા હોય ખીચામાં પૈસા હોય ને ઘણી કહું તૂટતી હોય પણ કરવું શું ખીચામાં વજન નથી અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી પણ અમે ખોબે અને ધોબે એને દુઆઓ દેતા જોયા છે એ માણા દુઆ આપી દે તમારું ભગવાન ભલું કરે યાર દુઆ લાગી જાય હવે સાંભળજો આવી ગરીબ દીકરી પરણીને હારે ગયેલી ગામમાં જીભનો માનેલો ભાઈ એને આગળ રાખડી બંધાવી મારે કડી તમને કેવી છે એનો અર્થ પહેલા કહી દઉં દાન અલગારીએ લખ્યું છે પણ ગામમાં ભાઈ હતો જીભનો માનેલો એને કીધું ભાઈ તું રાખડી બાંધ મને ભાઈએ બેનની આગળ રાખડી બંધાવી બેન તારે હગો ભાઈ નથી પણ મને તારો ભાઈ માનજે થાતા વર્ષો વીયા ગયા હગો ભાઈ હતો ને ગરીબાઈ માંથી દીકરી નીકળેલી એને ગરીબાઈ બહુ નજીકથી જોયેલી
અને એમાં છેલ્લી અવસ્થા આવી, સંધ્યા દેખાવા માંડી, ગયું જાજુ જીવીશ નહીં. ગામમાં જે રાખડી બંધાવતી એ જીભના માનેલા ભાઈને બોલાવીને ગોપાલ એટલું કીધું, ભાઈ હવે હું જાજુ જીવીશ નહીં, પણ એક વાત યાદ રાખીશ. કે શું? બોલ બેન. કે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે જોજે હું હળગી જવાની, પણ મારું કાળજું નહીં હળગે. કે બેન આવું શું કામ બોલે? હું તારો ભાઈ છું, તારી આગળ રાખડી બંધાવું, તું કહેતો મારું ખોળિયું ખાલી કરી દઉં. બેન આવું ન બોલ. એ કે જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે હું હળગી જાય, પણ મારું કાળજું નહીં હળગે. કારણ તો કયો? અને તેથી ઓલી ગામડાની ગરીબ દીકરી પરણીને હાહરે આવેલી, એને એટલું કીધું, જ્યારથી પરણીને સાસરે આવી ત્યારથી મને નભાઈના એટલા હાહરિયા મેણા માર્યા છે કે મારું કાળજું જીવતા હળગી ગયું છે. હવે મને કઈ હળગાવો ન હળગાવો ફેર નહીં પડે. આવી ઝીણી ઝીણી વાતોમાંથી કવિતા બની. હવે સાંભળજો, દાનલગારી કહે શું કહે છે? કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કી ધારે. આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કી ધારે. આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું, પણ જીવવા દે તો ને. આડા મીંદડા ઉતારી નપસુકન કર્યામાં જીવન જીવવું ક્યાં? જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. પણ સમજદાર છો એટલે માનો પ્રસંગ મને યાદ આવ્યા. આયા 11,000 રૂપિયા નનુભાઈ બેટરી વાળા એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. ગાયના ચારા માટે અને ગાયું માટે તો જેટલું કરો એટલું થોડું પડે. આપણા હિન્દુની તો માં છે. અને સનાતન ધર્મમાં આમ જોવા જાવ આપણા શાસ્ત્રોમાં તો 33 કરોડ દેવતાનો જેમાં વાસ કીધો છે. જેના ફળિયામાં ગાય બાંધી હોય, 1 ગાય હોય, 2 ગાય હોય કે 5 ગાય હોય, એને સમજી લેવાનું ઈ જ હરક છે. બાકી બેન તમે સ્વર્ગ જોયું નથી. એથી મોટું સ્વર્ગ બીજું દુનિયામાં હોય નહીં. પણ પ્રસંગ મને યાદ આવે, પેલા સાંભળજો માતાજીનો. આ ભગવતી વેરાય બિરાજે છે, આ ભગવતી વહાણવટી સિકોતર બિરાજે છે. વાણિયાનું વાણ જેથી દરિયામાં ઘૂઘવાટા દરિયો કરતો તો વાણિયાનું વાણ વયું આવતું. અને તેથી વાણિયાના વાણને સડ ફાટ્યું. તૈયારી હતી, હવે હું જાનથી જીવું નહીં, મરી જાઉં, મારો લાખો રૂપિયાનો વાણ ડૂબી જાય. ભગવાનને યાદ કર્યા, એક એક ભગવાનને યાદ કર્યા, પણ કોઈ વાણને તારવા માટે આવ્યું નહીં. કદાચ મોડું થયું છે. અને તેથી નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા. કાં તો તારી અરજમાં ઉણે પણ કાં તો વાયા કળયુગ વા. બાકી નાદ નાભીથી નીકળે અને ધણીનો સુને ધા. તમારી પ્રાર્થના જો અંદરથી હોય તો ભગવાનને, માતાજીને, જગદંબાને સામે હોકારા દેવા પડે. અને જો ન આપે તો કળયુગ આવી ગયો. બાકી નાદ નાભીથી નીકળે અને ધણીનો સુને ધા. તેથી વાણીએ રાતે 12 ટકોરે ભેળિયા વાળીને યાદ કરી ગયા. 9 લાખ રૂબડિયાળી. હે માતાજી આવડ ખોડો લાવી આવી મોંગલ મસરાળી માત મેલડી જાગ જવાળા ડાઢાળી. યાદ કરી માતાજીને. ભગવતી આવી, વાણિયાનું વાણ કાઢી દીધું. વાતો ઘણી વાર બોલ્યો છું, સાંભળજો આ વાત. પછી વાણીઓ માનતા ભૂલી ગયો. જગદંબા સપનામાં આવી વાણવટીને એટલું કીધું સિકોતરે, શેઠોલી માનતા તો પૂરી કરો. કે તમે ક્યાં વાણ કાઢ્યું મારું? એ તો મારો પાસનાથ વાળો ભગવાન આવ્યો હતો. નમો હિરણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો યાયુર્યાણમ, નમો યોજ્જાયાણમ. નવકાર ભણવા વાળો વાણીઓ બુદ્ધિ હતી. પણ કવિએ કીધું છે તારી હોશિયારીની ગાંઠડીઓ બીજાને બંધવજે. છેતરાજે સમજ્યા છતાં તું એકલો. બુદ્ધિ લઈને તમે જાઓ ને ભગવાને ન મળે, માતાજીએ ન મળે. અને તેદી વાણીએ કીધું તું ગીતો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો. તેદી માતાજીએ કીધું તું તારા પાર્શ્વનાથ ભગવાનના પાણા છે કેવા? એ તો આરસના છે. કે તો 12 બપોરે જો આળસ તારો આરસના પાણાનો હળગાવું તો ભગવતી બોલી ન બોલી થાવ, સિકોતર બોલી ન બોલી થાવ. આ ભગવતી છે. આજ પણ જો તમે એના પરચાની વાતો કરો, એક નાનો પ્રસંગ તમને ગમશે, મને બહુ ગમે. એક રાજા રાક્ષસ બની ગયો. હવે માતાજી ક્યાંથી આવે? માતાજી છે કોણ? ભગવતી કેમ આબરૂ રાખે? કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને તો એને આબરૂ સલામત નહોતી રહેતી. આવો એક રાજા રાક્ષસ બન્યો. તમે કદાચ રાજકોટથી આમાંથી કોઈ નીકળો તો તમે રાજકોટથી ભાવનગર રોડ ઉપર ચડો એટલે રસ્તામાં 22 કિલોમીટર સરદાર ગામ આવે.
એ હરદારના રોડ ઉપર આમ ડાબા પડખે નજર કરજો, મંદિર ઊભું છે અને મંદિરના ગેટ ઉપર સિંહમોય લખેલું છે. કોક દી કા મંદિર જોજો તમે જાવ તો. સાંભળજો હવે 1820 જુનાગઢના રાજકોટના આ બધા નવાબી શાસનો હતા. પાલનપુર આ બધા નવાબ જે તે સમયના શાસનો હતા, જે કાળ હતા. પણ 1820 ની વાત કરું તો માસૂમ ખાન જમાદાર રાજકોટમાં 1822 રાજકોટમાંથી હરદારને નોખું કર્યું અને બાકર ખાન નામના સુબાને હરદાર આપ્યું. પણ કોઈ બેન દીકરી બજારમાં નીકળે તો એની ક્રૂર નજર, એની કામી નજર એના ઉપર પડે અને કોઈ દીકરીઓ બજારમાં હાલતી બંધ થઈ જાય. આવો રાજા કામી થઈ ગયો, કોઈનાથી હલાય નહીં, બજારમાં નીકળાય નહીં, જવાય નહીં. એટલે બધાએ કીધું કે હવે આનું કરવું શું, આ તો રાજા રાક્ષસ થઈ ગયો, આપ ફાટ્યું છીગડા દેવાય ક્યાં. અને તેદી એક નાના એવા નેહડામાં 18 વર્ષની દીકરી પોતાના બાપને કહે છે, બાપુ મને આ પાડો ને તો ઘીના ઘડા મૂકી અને આપણી બાકડ ભેહાટું થોડા કપાસિયાનો ખોળ લેતી આવું, એકવાર હાથો પાડો. બુઢો બાપ આ બધા પાઘડી વાળા બેઠા, માથે પાઘડી પહેરેલી, ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી, રૂની પૂણિયો જેવા ઝીણા 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 માથાના કેસ કેલા થઈ ગયેલા. એને દીકરીને એટલું કીધું, બેટા હરદારમાં જવાય એવું નથી. કેમ કે રાજા રાક્ષસ થઈ ગયો છે, કોઈ બેન દીકરી નીકળે તો એની નજર કામી છે. બેટા એની આમે કોણ બત ભરે, આ તો રાજા હવે રાક્ષસ બન્યો. તેદી ભગવતી જેવી 18 વર્ષની દીકરી એને પોતાના બાપુને એટલું કીધું કે બાપુ જો હા પાડો સરદારમાં જવાની, એકવાર હા પાડી દો, અને જો તમે હા પાડો સરદારમાં જા અને હરદારમાં બાકર શેખના મૂળિયા ઉખેડીને પાછી નો આવું તો થાના નૈયાની જીવણી નો કહેવા હો. બાપુ એકવાર હાથો પાડો. સાંભળજો, નારી પ્રીત મેં રાધા બને, ગ્રસ્ત મેં બને જાનકી. આ દેશની દીકરીનો એક દુહો છે, નારી પ્રીત મેં રાધા બને અને ગ્રસ્ત મેં બને જાનકી. કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી. પોતાના સમાન માથે જેથી આ દેશના દીકરીને વાત આવી જાય તેથી મહાકાળી બની અને માથું ઉતારી લેતા એને વાર ન લાગે. એમ તેદી જ્વાળામુખી જેવી જગદંબા સડાપ 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 સડપ હરદારની બજારમાં ડગલા દીધા. બાકર શેખના વાત તો બહુ મોટી છે, પણ બાકર શેખના મુકરબે આવી અને બાકર શેખને એટલું કીધું, પગથિયા ચડીને આવું અને આમ જ્યાં બાકરને પકડ્યો ત્યાંથી ઊંધો પછાડ્યો. પણ ત્યાં તો માં બોલ્યો, માં. તેથી ઊંધો પછાડી અને મરતા મરતા માં બોલ્યો એટલે કીધું, હવે તને મારી તો નાખું, જીવ તો જવા ન દઉં, પણ ઊંધિયા પીર તરીકે તને આ થાપી. કોઈને ઊંધું માથું ચડ્યું હોય અને ગાંઠિયાની માનતા કરે તો આ તારા માથા ઉતરશે. અને આવી ભગવતીએ બાકરને માર્યો. આવી જગદંબા હજી પણ તમે હળાહળ કળયુગમાં હાકલો કરો તો માતાજી હોકારો આપે. ત્યારે મને જગદંબા માટે, ભગવતી વેરાઈ માટે અને ભગવતી જે નવલા ક્લોબડિયાળી છે એના માટે આ ગીત યાદ આવે છે. લક્ષ્મણ બાપુ બારોટનું લખેલું આ ગીત છે. એ માણસ તો દુનિયામાં હાજર નથી, પણ એની ભાવના એની ચેતના તો જો કેવી છે ભગવતી ભેળિયા વાળી. કેજી ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે વાડી કરતી તું ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે વાડી કરતી તું સહાય. છોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે. છોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂપતી